ચાલો મિત્રો, હું કૈલાસ સોલંકી, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક પારકી હતો. એક પારકી જે હોય એ પારકી દે. તો એક રાજમાં ગયો અને રાજમાં જઈને કીધું કે રાજા, મને જે વસ્તુ હોય ને હું પારખી દઉં છું અને મને તમે કામ ઉપર રાખો. તો રાજા કે બીજું તો કાંઈ કામ નથી, અટાણે તું રે, જરૂર પડતા હું તને કામ સીંધીશ, ત્યારે તું કામ કરશે. પારકી કે કાંઈ વાંધો નહીં. તો રાજા કે તને જમવામાં ગોળ ને શેણા મળશે, કે બીજું કાંઈ નહીં મળે. તો કાંઈ વાંધો નહીં. તો થોડાક દિવસ છે ને રાજા ઘોડો લાવ્યો. પારકીએ કીધું કે રાજા, આ ઘોડો નથી. તો કે આ ઘોડો તો છે. તો કે નહીં, આ ઘોડો નથી. તે જેની પાસેથી ઘોડો લીધો હતો ને એના માલિકને બોલાવ્યો. તો કે આ પારકી કહે છે આ ઘોડો નથી. તો કે રાજાજી, વાત તો સાચી જ છે, એ છે ઘોડો, પણ નાનો હતો ને ત્યારે એની મા મરી ગઈ હતી, એટલે એને ગાયનું દૂધ પાયું છે, એટલે એની આદત બધી ગાય જેવી છે. તો કે છે. તો રાજાએ કીધું પારકીને, તને કેમ ખબર? તો કે રાજા, ઘોડો તો ઉપર જ મોઢું રાખીને ખડ ખાય, આ તો નીચે મોઢું રાખીને ગાયની જેમ સરે. તો મને જોયામાં આવ્યું કે આ ઘોડો નથી એમ, એટલે મેં તમને કહી દીધું. તો કે સારું. રાજાએ કીધું કે 500 ગ્રામ ગોળ ને 500 ગ્રામ છણા તને કાંઈ ખાવા મળશે આમાં. કે કાંઈ વાંધો નહીં. તો થોડાક દિવસ થયા તો રાજાના મનમાંથી કાલે અને પાછું એક પ્રશ્ન પૂછું. તે પાછો પારખીને બોલાવ્યો. પારખી કે મારી જે રાણી છે ને એ મને અતિ પ્રિય છે અને હું એને બહુ પ્રેમ કરું છું, પણ એનામાં એ શું છે એ મને બતાવી, કે એનામાં મને પારખી દે, એનામાં શું અવગુણ છે. તો પારખીએ કીધું કે રાજા, તમારી જે રાણી છે ને એ સંસ્કારી નથી. તો કે કેમ? તો કે હા, એ સંસ્કારી નથી. તો રાજાએ જઈને રાણીના માયતરમાં જઈને પૂછ્યું કે આ તમારી દીકરી કેમ સંસ્કારી નથી એમ. મારા પારખી છે ને જે હોય ને કહી દે છે. તો કે એના દાદી હતા ને એને કીધું કે એ નાની હતી ને ત્યારે જ એના માં ગુજરી ગયા હતા અને પાલન મેં કર્યું છે, મેં ઉજરી મોટી કરી છે, પણ એને દૂધ દાયમાનું પીધું છે. તો પારખી રાજાએ આવીને પારખીને પાછું પૂછ્યું કે પારખી, તને કેમ ખબર હતી? તો કે એ સુંદર છે, આમ બધી રીતે છે, પણ મતલબમાં એની રહેણી કેણી એની બોલીથી મને એવું લાગ્યું, એટલે મેં તમને કીધું. તો રાજા કહે કે આ તો કામનો માણસ છે. તો કે હવે બધા બે વ્યક્તિના બારામાં તે મને બતાવ્યું, હું તો મારામાં બતાવ્યું. તો કે મારામાં શું અવગુણ છે? તો કે રાજા, મને વચન આપો કે મને તમે મારશો નહીં અને મારી જાન તમે બક્ષી દેજો, તો હું તમને કહું. તો કે હા, જા, તને કાંઈ નહીં કરું. તો કે રાજા, તમે જે રાજા છો ને એ અસલી રાજા નથી. રાજા કે આ તો ભારે કરી, કેમ હું અસલી રાજા નથી? તો કે નથી, મને તો તમે ખરબૂજી વેચાવા લાગો છો. તો રાજા તો તરત જ એની માં ભાઈ ગયા. માં એ કે હકીકત હોય એ મને બતાવજે, એ કે હું કોણ છું એ કે. તો કે બેટા, તો નાનો હતો ને ત્યારે તારા રાજાનો દીકરો મારો પોતાનો દીકરો હતો ને, એ નાનો એવો હતો એટલે એ મરી ગયો, ગેરહાજરી થઈ ગયો, અને એના બદલામાં મેં આ રાજ રે આપણું, અને આપણું રાજનું નામ રે, અને તારા પિતાનું વારિસ રે, એટલે મેં ખરબૂજી વેચતો હતો, એનો જ દીકરાને મેં મારી ગોદ લઈ લીધો, અને કોઈને ખબર ન રહેવા દીધી, અને આ રાજ મેં બસાવી લીધું છે. તું અસલી રાજા નથી. રાજા કહે કે આ તો બહુ જાણ પહેચાણ વાળો છે અને બહુ એ બધું સમજે છે. ત્યારથી ને એને કીધું કે તને આવી રીતે બધી કેવી રીતે ખબર? તો કે રાજા, જે માણસને પરિવર્તનથી અને સ્વભાવથી અને રહેણી કહેણીથી ખબર પડી જાય કે કે પ્રકારનું માણસ છે અને કેવું માણસ છે, તમે બોલો એ વાત ઉપર તમને ખબર પડી જાય, ને તમે જેવી રીતે રહેતા હોય એ સ્વભાવ ઉપર માણસને તરત જ ખબર પડી જાય કે આનો સ્વભાવ કેવો છે. થોડાક દિવસ માણસ આપણી ભેગા રહે તો આપણો સ્વભાવે જાણી જાય અને આપણી આદતે જાણી જાય. એટલે મિત્ર, આપણે કોઈને બતાવવું ન પડે કે આપણે કેવા માણસ છે એ કેવા નહીં. એ તો સમજદાર માણસને તો ઈશારો જ કાફી છે અને એ સમજી જ જાય. એટલે ચાલો મિત્રો, મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, અને નવા હોય તો મને ફોલો અવશ્ય કરી દેજો.
અને આપણું મમાઈ કૃપા ચેનલ છે, એમાં જઈને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.